નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે પણ બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું, જેમાંનો એક મુદ્દો રહેશે સ્ક્રીનશોટ એક વાયરલ થયો છે અધિકારી વચ્ચેની વાતચીતને લઈને। ભ્રષ્ટાચાર ન કરવાનું તેમના દ્વારા એ સ્ક્રીનશોટમાં વાતો કરવામાં આવી રહી છે। અને બીજો મહત્વનો મુદ્દો વિભાગ જેણે કેટલીક વસ્તુની ખરીદી કરી છે અને આ ખરીદી કેટલા રૂપિયામાં કરવામાં આવી છે ત્યાં પણ ભ્રષ્ટાચારને લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે। આ બંને મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરીશું મહામંથનમાં। નજર કરીશું પહેલા મુદ્દા પર। વડોદરામાં જાણે પ્રજાના પૈસાને ઘર ભેગા કરવાનું અધિકારીઓએ નક્કી કરી લીધું હોય એ પ્રકારની આજે એક વાત સામે આવી છે, એક પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। હવે કોઈ પણ વસ્તુ ખરીદાય છે તો પ્રજાના ખિસ્સામાંથી એ નાણાં જાય છે અને ત્યારબાદ પાલિકા એ તમામ વસ્તુ લે છે। એ તમામ વસ્તુ પ્રજાના રક્ષણ માટે ઊભી કરવામાં આવે છે। પરંતુ એકવાર નજર કરો, 5 રૂપિયામાં મળતી પેનને જો 50 રૂપિયામાં લેવામાં આવે તો એ ખિસ્સાનું ભારણ કોના પર વધશે? એ પૈસા કોના વેડફાયા? આપણા સૌ કોઈના। આ જ વાત છે વડોદરાની। ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં એક મસમોટો કૌભાંડ થયા હોવાના આરોપ લાગ્યા છે। આ કૌભાંડ નાનું એવું નથી। 3.17 કરોડના સાધનોની ખરીદી કરવામાં આવી અને જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું। જે બજાર ભાવ છે, એક્ચ્યુઅલ પ્રાઇસ છે, એની કરતા 8 થી 10 ગણા ભાવે ફાયર સાધનોની ખરીદી કરવામાં આવી, જેમાં અલગ અલગ વસ્તુ લીધી છે। શું લેવામાં આવ્યું છે એના પર પણ નજર કરીશું। 280 રૂપિયાની વિસલ તમે સારામાં સારી લો, 280-300 આસપાસની એક વિસલ જે 3238 રૂપિયામાં લેવામાં આવી છે। આંકડા પર એકવાર નજર કરજો એટલે વિચાર આવશે। 1400માં પાણીની બોટલ મળે છે એને 3639માં લેવામાં આવી। 3800માં જે ટૂલ કીટ મળે છે એના પૈસા આપવામાં આવ્યા છે 18,000 થી પણ વધારે, એટલે 18,198 રૂપિયા। હવે 1800 રૂપિયામાં જે એલઈડી ટોર્ચ બજારમાં મળે છે, તમે સારામાં સારી લેવા જાઓ તો એ એક એલઈડી ટોર્ચના 18,898 રૂપિયા આપવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટના સામે આવી છે। ફાયર વિભાગે, વિપક્ષે ફાયર વિભાગ અને મ્યુનિસિપલ તંત્ર પર સીધો ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ મૂક્યો છે। હવે આ મુદ્દે વિપક્ષે એવી માંગ કરી છે કે સમગ્ર ઘટનાની પારદર્શક રીતે તપાસ થાય અને જેટલા કસૂરવારો જો આમાં સામે આવે તો એની સામે પગલાં લેવામાં આવે, કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અહીંયા સૌ કોઈ લોકોનો સવાલ પણ એ જ થાય છે કે જો લોકોના નાણાંનો આ રીતે વેડફાટ કરવામાં આવ્યો છે અથવા તો કોઈક ત્રીજો કમાઈ જાય, કોઈક બીજાના ખિસ્સા આમાં ભરાઈ જાય, એ રીતનું જો આખું ષડયંત્ર, એ રીતની બધી વસ્તુ ઊભી કરવામાં આવી છે તો જેટલામાં સામેલ છે એમના પર કડક પગલાં લેવાવા જોઈએ। ચીફ ફાયર ઓફિસર જો પોતે શંકાના ઘેરામાં આવ્યા છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે જેમણે આ સમગ્ર મામલે અંદરની તપાસના આદેશ આપ્યા છે, ફાયર બ્રિગેડ જે લોકોના જીવ બચાવે છે, આ ખૂબ મહત્વનો વિભાગ છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવી ગઈ ત્યારે સૌથી પહેલું ફાયર વિભાગ ઉભું હોય, એના પર લોકોને કેટલો વિશ્વાસ હોય છે। પરંતુ એ વિશ્વાસનું અહીંયા શું કરવામાં આવ્યું છે એ સૌથી મોટો સવાલ છે અને આવી બાબતો એના પ્રતિના વિશ્વાસને હાનિ પહોંચાડે છે। લોકોમાં આ ઘટનાને લઈને ગુસ્સો છે। હવે બધા નિષ્પક્ષ તપાસ થાય તેની રાહ જોઈને બેઠા છે। ત્યારે ફાયરમાં ભ્રષ્ટાચારની આગ કેટલાને દજાડશે, આ સવાલની સાથે કરીશું આજનું મહામંથન। ત્યારે 8 થી 10 ગણા ભાવ આપવામાં આવ્યા છે। 3.17 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો વધુ કિંમત આપવામાં આવી છે, જેમાં વિસલના 250ના બદલે 3000 અને હેન્ડ ગ્લોવ્સની વાત છે। આ બધી વસ્તુને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભ્રષ્ટાચારના આક્ષેપ પણ આ મુદ્દા પર કરવામાં આવી રહ્યા છે। ત્યારે વિપક્ષે આ મુદ્દા પર શું કહ્યું છે પહેલા એ સાંભળી લઈએ। કે જે ખરીદી થઈ છે, નાની નાની વસ્તુની ખરીદી લગભગ 3-4 ગણા ભાવ છે। હવે અહીંયા તો બહુમતીના જોરે બધું પાસ કરી લે છે। જે ફાયર બ્રિગેડ એટલે ઇમરજન્સી સર્વિસ જેને કહેવાય, જેની અંદર હંમેશા જે કામ કરતા કર્મચારીઓને સજાગ રહેવું જોઈએ અને એમની જે કંઈ બી વસ્તુ હોય ચકાસણી, બજારમાં ચકાસણી કરી સાચી છે કે ખરાબ છે એ ચકાસણી કરીને મૂળ ભાવ શું છે એ તપાસ કરીને ભાવ મૂકવો જોઈએ। અહીંયા તો કહેતા બી દીવાના, સહનતા બી દીવાના। આપણામાં એક કહેવત છે ને કે તોડું રીંગણા 2-4
તોડોના 10 વાર, અહીંયા 10 વાર રીંગણા તોડવાની પદ્ધતિ પડી ગઈ છે. મૂળ આની અંદર જોઈએ તો ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી. વિષય અમારે ધ્યાન ઉપર આવેલ છે અને તપાસ કરાવીશું. ફાયરના જુદા જુદા ઇક્વિપમેન્ટ્સની ખરીદી કરવામાં આવી છે, એની પૂરી પ્રક્રિયાની અમે તપાસ કરાવીશું. ત્યારે આજ મુદ્દા પર સીધા સવાલ કરીશું સીએફઓ ચીફ ફાયર ઓફિસર વડોદરાના મનોજભાઈ પાટીલ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. મારો આપને સવાલ પહેલો એ છે કે વડોદરા મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં મસમોટું કૌભાંડ કરવામાં આવ્યું છે. આરોપ છે કે 8 થી 10 ગણા ભાવ આપવામાં આવ્યા છે. 3.17 કરોડનું આ કૌભાંડ. આપ શું કહેશો આ મામલે? આટલું મોટું કૌભાંડનો આંકડો સામે આવ્યો. मैडम ये जे आज हमारे खबर पड़ी कि न्यूज़पेपर में मीन्स न्यूज़ चल रही है कि 10 से 12 गुना जो है सामान खरीदा गया है. ये वैसा मतलब वडोदरा महानगर पालिका के द्वारा फायर विभाग के द्वारा वैसा नहीं हुआ है. हमने जो भी है लास्ट ईयर की जो फ्लड सिचुएशन थी उस फ्लड सिचुएशन को देखते हुए हमें जो भी फ्लड से प्रिपेयर्डनेस के लिए जो भी सामान खरीदना था वो सामान हमने खरीदा है और उस सामान को हमने जो भी टेंडर प्रक्रिया होती है, जो भी उसमें स्टेप्स फॉलो की जाती है, उस स्टेप्स को मतलब फॉलो करते हुए हमने ये प्रोक्योरमेंट किए हुए हैं. સર, મારો સવાલ આપને એ છે કે વધુ કિંમત શા માટે આપવામાં આવી છે? વિસલ સારામાં સારી લેવા જાવ 250-300, એના 3200 રૂપિયા આપવામાં આવ્યા છે. હવે સારામાં સારી ટોર્ચ 600 રૂપિયાના બદલે 18,000 રૂપિયા આપી દેવામાં આવ્યા છે. આ મુદ્દા પર આપ શું કહેશો? પૈસા વધારે આપ્યા છે એના પર શું કહેશો આપ? इसके ऊपर ऐसा है मैडम कि जैसे हम लोग कोई भी एक मटेरियल मतलब कोई भी एक चीज होती है तो वो उसके अलग अलग वो स्पेसिफिकेशंस होते हैं. तो जो स्पेसिफिकेशंस हमें जरूरत थी और जिसकी हमें मतलब जिस स्पेसिफिकेशन का मटेरियल हमें जरूरत था उसी मटेरियल के स्पेसिफिकेशंस के हिसाब से हमने इसकी खरीदी मतलब ऑनलाइन जेम टेंडर के थ्रू और गाइडलाइंस के थ्रू की हुई है. ઓકે, આપની પાસેથી એક વાસ્તવિકતા જાણવી છે કે શું ખરેખર 3.17 કરોડના સાધનોની ખરીદીમાં જેની એકચ્યુઅલ પ્રાઇસ છે, જે બજાર કિંમત છે, એના કરતા વધારે ખર્ચ કરવામાં આવ્યો છે? જો હા, તો કેમ કરવામાં આવ્યો છે? मैं मतलब कहना चाहूंगा कि ये जो हमने जो भी सामान खरीदा है ये गाइडलाइंस के हिसाब से खरीदा है और जितने भी गाइडलाइंस के हिसाब से जो जो प्रोसीजर्स उसमें की जानी होती है उस प्रोसीजर को फॉलो करते हुए ही किया है. साथ साथ में हमने इसका डेमोन्स्ट्रेशन भी रखा था और डेमोन्स्ट्रेशन के बेसिस पे ही हमने ये मटेरियल जो है उसकी सिलेक्शन वो किया हुआ है. તો સર, શું ગાઈડલાઇનમાં એવું કહેવામાં આવ્યું છે કે 320 રૂપિયા અથવા 400 રૂપિયાની જે વસ્તુ હોય એના તમે 3,000 રૂપિયા આપી દો, 200 રૂપિયાના હેન્ડ ગ્લોવ્સ આવે છે તમે એના 900 રૂપિયા આપી दो? मैंने मतलब आपको पहले भी कहा था कि हर एक चीज के स्पेसिफिकेशंस होते हैं, उसके स्टैंडर्ड्स होते हैं. उस स्पेसिफिकेशन स्टैंडर्ड्स को ध्यान में रखते हुए ही हमने ये जो चीजें हैं इन चीजों का हमने प्रोक्योरमेंट किया हुआ है. ઓકે, જે સાધનોના 8 થી 10 ગણા ભાવ આપવામાં આવ્યા છે, વધુ ભાવે ખરીદવામાં આવ્યા હોવાનું કહેવાય છે, શું આ વાતને લઈને આપ સહમતિ આપો છો? મેડમ એવું હતું કે આપણે આ ટેન્ડર જેમ ઉપર આપણે ટેન્ડર ફ્લોટ કર્યા હતા એમાં જે કોઈ ઇજાદારો હોય આ ઇજાદારોને ટેન્ડર ભર્યા હતા. ટેન્ડર ભર્યા બાદ જે કોઈ ઇજાદાર L1 જો ઇજાદાર આવે આ L1 ઇજાદારને આપણે આઈડેન્ટિફાઈ કરીને આપણે એમને વર્ક ઓર્ડર આપી હતી. ના સર, સવાલ એ છે કે શું જે તે સમયે આપની સહમતિ એમાં મળી હતી? જે કોઈ L1 ઇજાદાર આવ્યા હતા એ L1 ઇજાદારને જ આપણે આ ટેન્ડર જે વર્ક ઓર્ડર છે આ વર્ક ઓર્ડર આપણે આપ્યા હતા. ઓકે, તો સાધનોની ખરીદી પહેલા એની એકચ્યુઅલ પ્રાઇસ, એ બજારની કિંમત અને ટેન્ડર પ્રક્રિયાની કિંમત, આખી સમીક્ષા કોણે કરી હતી? ટેન્ડર જે છે મેડમ, ટેન્ડર આ જેમ પોર્ટલ હોય છે, સીબીસી ગાઈડલાઇન્સ અને આ ગાઈડલાઇનની મુજબ આપણે જે કોઈ પ્રક્રિયા કરવાની હોય છે આ પ્રક્રિયા આપણે કરી દીધું છે. સાથે સાથે ટેન્ડર પ્રક્રિયા થવા પછી મટીરિયલ થવા પછી જે કોઈ આપણે ઇન્સ્પેક્શન કરવાનું હોય આ ઇન્સ્પેક્શન પણ આપણે બધું કરી દીધું છે. સાથે મેડમ હું આપને જણાવું છું કે અત્યારે પાદરામાં જે ઇન્સિડન્ટ થયો
આપણે જે સાધનો છે આ સાધનો મોટા ભાગમાં આપણે આ સાધनों उपयोग આ પાદરા ઇન્સિડેન્ટમાં પણ આપણે મોટા ભાગમાં करेलू है। हमने बहुत वहाँ पर हमारे जितने भी फ्लड लाइट्स है, हमारे जितने भी बोर्ड्स है, ओबीएम्स है, जितने भी लाइफ जैकेट, बोया, जो भी मतलब मोटा भाग का जो भी सामान है वो सामान को हमने वहाँ पर यूज किया और हमें उसकी काफी अच्छी तरीके से मदद हुई है। એટલે જ કહી રહ્યા છે ને એટલે જ પૂછી રહ્યા છે સર, મુશ્કેલીમાં અમને સૌથી પહેલા વિશ્વાસ આપના પર હોય છે। લોકોના પૈસાથી વસ્તુ ખરીદાય છે, 200ના બદલે 3200 આપવામાં આવ્યા છે, 200ના બદલે 900 આપવામાં આવ્યા છે। એક હિસ્સા તો લોકોના ખિસ્સામાંથી એ પૈસા જાય છે ને આખરે। मैडम मैं आपको फिर से एक बार कहना चाहूंगा कि जो भी मतलब चीज होती है उसके कोई स्पेसिफिकेशंस होते हैं, उसके कोई स्टैंडर्ड्स होते हैं, उन स्टैंडर्ड को मद्देनजर रखते हुए ही हम लोग उसका प्रोक्योरमेंट करते हैं। तो उसको रखते हुए जो भी प्रोसीजर है वो प्रोसीजर फॉलो करते हुए हमने ये प्रोक्योरमेंट किया हुआ है। ઓકે સર, આપને એ પણ પૂછવું છે કે શું તમારી નજરમાં દરખાસ્તમાં કોઈ પણ પ્રકારની વિસંગતતા દેખાઈ હતી? જો હા, તો એ સમયે તમારા દ્વારા શું પગલાં લેવામાં આવ્યા હતા? मैडम दरखास्त मतलब ये दरखास्त जो हुई थी तो जेम पोर्टल के थ्रू हमने इसको किया था। साथ में जो आइडेंटिफाइड जो वेंडर्स थे वो वेंडर्स आए, इनमें से जो L1 बीडर जो था, L1 बीडर को ही हमने ये जो काम है वो काम दिया हुआ है। તો ફાયર વિભાગની ખરીદીની પ્રક્રિયામાં પારદર્શિતાના કેવા માપદંડો અપનાવવામાં આવ્યા છે? શું ધ્યાન રાખવામાં આવ્યું છે આ વખતે? મેડમ જે કોઈ આપણે જેમ કે ઓનલાઈન ટેન્ડર હોય છે એની જે કોઈ બધી ગાઈડલાઇન્સ હોય છે આ ગાઈડલાઇનને મુજબ જ આપણે જે કોઈ પ્રક્રિયા છે આ પ્રક્રિયા આપણે કરી રહી છીએ। ઓકે, હવે આ મુદ્દો સામે આવ્યો છે, વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે, આ બાદ આપના વિભાગમાં શું સુધારાને લઈને પગલાં લેવામાં આવ્યા છે? જે એમના ઉપર તો મીન્સ આજે આક્ષેપ कि हमारे मीन्स इसमें मुझे उतना कोई जानकारी नहीं है, बट जो भी हमने सामान लिया है उस सामान का हमने अच्छी तरह से अभी जस्ट लेटेस्ट जो इंसिडेंट हुआ है उस इंसिडेंट में हमने उसका इस्तेमाल किया है और ये पूरे सामान का हमने वहां पर मतलब हमें काफी उसकी मदद हुई है। શું તમે હજુ એ વાત પર સર અડગ છો કે તમે જે સામાન ખરીદ્યો છે બરાબર કિંમતથી ખરીદવામાં આવ્યો છે, તમે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો, એક પણ રૂપિયો વધારે નથી આપવામાં આવ્યો? શું આ વાત પર આપ અડગ છો? मैडम मैंने आपको पहले भी कहा था कि मतलब पोर्टल जेम पोर्टल और जो भी गाइडलाइंस है उस गाइडलाइन के हिसाब से हमने इसका प्रोक्योरमेंट किया है और प्रोक्योरमेंट जो है जो L1 बीडर आए थे उस L1 बीडर को हमने ये जो ऑर्डर है वो ऑर्डर दिया था, आइडेंटिफाई करके ऑर्डर दिया हुआ है। ઓકે, તો હવે તમારી માંગ એ રહેશે કે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, જે કોઈ પણ હકીકત છે ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા બધી વસ્તુ બહાર આવે? જે કોઈ આપણે मीन्स એના ઉપર जो भी हमें मतलब इसके ऊपर में पूछताछ की जाएगी तो उसका जो भी है हम ऑफिशियली उसका जवाब हम लोग देंगे। અને જો સર ઉચ્ચ સ્તરેથી તપાસ કરવામાં આવે અને કઈક વસ્તુ સામે આવે, ભ્રષ્ટાચાર આમાં સાબિત થાય તો તમે શું કરશો આમાં? મેડમ એમાં આપણે પહેલા પણ કીધું છે કે આ આપણે જે કોઈ પ્રક્રિયા હોય આ પ્રક્રિયા જે ઓનલાઈન પ્રક્રિયા હોય કે જે પણ ગાઈડલાઇન્સ હોય આ ગાઈડલાઇન્સના મુજબ જ આપણે આ બધી જે પ્રોક્યોરમેન્ટ છે આ પ્રોક્યોરમેન્ટ કરી દીધું છે અને એના જે કોઈ L1 બીડર કે જે કોઈ હોય એમને આપણે આપ્યા હતા। અને જો સર સાબિત થાય તો તમારા દ્વારા શું કરવામાં આવશે? કે આ જે પ્રક્રિયા છે પ્રક્રિયા જે પણ હોય આપણે પ્રક્રિયા ફોલો કરીને જ આપણે બધી જે કંઈ પ્રોક્યોરમેન્ટ છે આ કરતા હોય છે। ઓકે, આભાર આપનો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ। તો ફાયરમાં ભ્રષ્ટાચારની આગ અને આ આગ કેટલાને દઝાડશે? કારણ કે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે। જ્યાં જે વસ્તુ 200ની 300ની આવી રહી છે ત્યાં 3000 શા માટે આપવામાં આવ્યા છે? એક તરફ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ આ વાતને લઈને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ, એને લઈને પણ હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। મહામંથનમાં આ જ મુદ્દા પર ચર્ચા કરીશું। ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે નેતા ભાજપ રાજુભાઈ દેસાઈ જોડાયા છે, નેતા કોંગ્રેસ ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ વરિયા આપણી સાથે જોડાયા છે અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર હિતેશભાઈ टापरिया આપણી સાથે જોડાયા છે। શરૂઆત મારે હિતેશભાઈ આપનાથી કરવી છે। સર, આ આખી જે વાત સામે આવી છે એમાં વિઝલને લઈને હોય કે પછી હેન્ડ ગ્લોવ્સને લઈને હોય,
જે વસ્તુ 300માં મળે છે એના 3200 આપવામાં આવ્યા છે, જે વસ્તુ 800માં મળે છે એના પૈસા 9000 જેટલા આપવામાં આવ્યા છે. આખો એક પરચેઝ ઓર્ડર સર સામે આવ્યો છે 3.17 કરોડ રૂપિયા. આ વડોદરા વાસીઓ ઉપર આ આખું વસ્તુ ગયું છે. મારે આપની પાસેથી એ જાણવું છે કે આ જે આખું બિલ પાસ થાય છે અથવા તો વસ્તુઓ ખરીદવાની હોય છે તો એમાં સૌથી મોટી સૌથી પહેલી જવાબદારી કોની બને છે? નમસ્કાર. જી સર. આ બાબતમાં સીધી જવાબદારી ચીફ ફાયર ઓફિસરની જ ગણાય અને જે રીતે આંકડાઓ આપ બોલો છો અને ખરીદી કિંમત બતાય છે એમાં એવું લાગે છે કે આ થોડા વધુ પડતા પૈસા આપેલ હોય અને વિપક્ષના નેતા જે રીતે માંગ કરે છે એ પણ ખોટી નથી માંગ એમની. કારણ કે મેં તો વર્લ્ડ બેંકનું 18 કરોડનું ટેન્ડર કરેલું વડોદરામાંથી અને ભાવનગર અને જામનગર બંને કોર્પોરેશનનું સાથે પ્રોક્યોરમેન્ટ કરેલું, ત્યારે એક પણ આક્ષેપ આવા કંઈ થયા નતા. તમારી જાણ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ફ્લડ રિસ્પોન્સ કીટ છે એ તમામ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ખરીદવામાં જે તે વખતે આવી હતી અને તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુટ કરી હતી. જી. વારંવાર જે બોલાતો શબ્દ છે જેમ ટેન્ડર, જેમ ટેન્ડર એ ફક્ત તમને ફેસિલિટેટ કરે છે કે તમે જે ભાવ માંગ્યા છે, તમે જે ભાવપત્ર મંગાવ્યા છે, તમે એને ટેકનિકલી ઓકે કરો છો ત્યારે તમને એ લોકોને ઓર્ડર આપવા માટેની એની ગાઈડલાઈન છે એની માટે. જેમમાંથી ટેન્ડર થયું છે માટે એમાં કોઈ પ્રોબ્લેમ ના હોય એવું માની લેવું જરૂરી નથી. બીજું કે ગંભીરા બ્રિજમાં તમે સાધનો વાપર્યા એટલે એ ઓટોમેટિક સારા થઈ ગયા એવું પણ માનવું જરૂરી નથી. હવે જ્યારે કોઈ પણ વસ્તુની ખરીદી કરવામાં આવે ત્યારે આપણી ફાઇનાન્શિયલ કમ્ફર્ટ્સને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. જી. જેમ કે ગાડી 7 લાખની પણ આવે છે અને 1 કરોડ રૂપિયાની પણ આવે છે. આપણા કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિને જોતા મિનિમમ શું કેટલી વસ્તુથી ચાલે એમ છે એ અભિગમ દરેકે અપનાવવો જ જોઈએ. બિલકુલ. સૌથી પહેલા એ બધી પ્રોડક્ટ છે એનો અભ્યાસ કરીને એના મેન્યુફેક્ચરર અથવા તેના વેન્ડર અથવા તેના ડિસ્ટ્રીબ્યુટરને તપાસ કરી એની ડિટેલ ચર્ચા કરી અને પછી તમે એવું કહો છો કે તમે L1 ને ઓર્ડર આપ્યો છે પણ તમે સ્પેસિફિકેશન એવા કર્યા હોય કે એમાં ફક્ત એક જ વ્યક્તિ ભાવપત્ર ભરી શકે તો પછી એ L1 જ કહેવાય ને. બિલકુલ. CVC ની ગાઈડલાઈન છે કે સિંગલ ટેન્ડર ઉપર આ રીતની પ્રક્રિયાઓ ન કરવી. અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યાં સુધી અમે લોકો હતા 1986 થી 2023 સુધી ત્યાં સુધી આ બધી પ્રક્રિયાઓને અમે સારી રીતે ધ્યાન રાખતા હતા અને એને ફોલો કરતા હતા. ઓકે સર, એટલે અહીંયા વાત પ્રમાણિકતાની આવે છે. એક બહુ જ મહત્વની વાત સર આપના દ્વારા કરવામાં આવી. જ્યારે એક સામાન્ય વ્યક્તિ પોતાના માટે કાર ખરીદતો હોય તો એને શું વસ્તુ જોઈએ છે, જો એ બધી જ વસ્તુ એમાં આવી જાય છે તો એ 7 લાખની ગાડી 10 લાખ એના નથી આપતા. પણ અહીંયા શું કામ આપવામાં આવ્યા? કારણ કે પૈસા પોતાના ખિસ્સામાંથી નથી જતા, એ પૈસા જાય છે એ વડોદરા વાસીઓ જેટલો ટેક્સ ભરે છે ત્યાંથી આ તમામ પૈસા જાય છે. અને મિનિમમ ખર્ચમાંથી તમે આ બધી વસ્તુ કેમ નથી લઈ શકતા? આટલો બધો ખર્ચો શું કામ કરવો પડે છે? સૌથી મોટો સવાલ છે. નરેશભાઈ, આ જ સવાલની સાથે આપની પાસે જે આ આગ છે એ કેટલા લોકોને દજાડશે? કારણ કે આપ તફાવત તો જુઓ, 8 થી 10 ગણા ભાવ આપી દેવામાં આવ્યા છે. રાધા, આ પૂર્વ ચીફ ઓફિસરે બહુ સ્પષ્ટ વાત કરી અને દેખીતી વાત છે. જ્યારે વર્તમાન જે ઓફિસર વાત કરે છે કે અમે ટેન્ડરિંગ કર્યું હતું, એના ભાવ મંગાવ્યા હતા અને સૌથી ચોંકાવનારી વાત એમ કે છે કે આ L1 ટેન્ડરના ભાવ છે. તમે કલ્પના કરો કે જો આ L2 L3 જો ભાવ હશે તો એ ભાવ ક્યાં ગયા હશે? સિસોટી 3000 રૂપિયાની હોય તો સિસોટી સ્ટીલની હતી કે સોનાની હતી એ સ્વાભાવિકપણે આપણને
પ્રશ્ન ઉઠે છે. ફાયર બ્રિગેડ એ ગુજરાતની અંદર, અમારા સુરતની અંદર તક્ષશિલા અગ્નિકાંડ થયો, રાજકોટની અંદર કેમ્પ ઝોનમાં અગ્નિકાંડ થયો, એવી અગ્નિકાંડની મોટી દુર્ઘટનાઓ વધી પછી સ્વાભાવિક છે કે ફાયર બ્રિગેડ પર એમની ગંભીરતા અને એમની જવાબદારી વધી છે. તો એ સારા સાધનોથી એ સજ્જ થાય એવું તો સૌ કોઈ ઈચ્છતા હોય, પરંતુ આ જે સજ્જતાની વાત છે, લોકોને રક્ષણ મળે ને ત્વરિત આગ બુઝાવવાની કામગીરીમાં સરળતા મળે એ માટે સાધનોની ખરીદી થવી જોઈએ અને ઉચ્ચ ગુણવત્તાના પણ સાધનો ખરીદાવા જોઈએ. એ જનહિતની વાત છે, એમાં કોઈની સામે વાંધો વિરોધ હોઈ શકે નહીં, પરંતુ એ જનહિતના નામે અને વસ્તુઓ ખરીદવામાં આવે તો આપણને એક દલા તરવાડીની જે વાર્તા છે એ રીતે આ એક ભ્રષ્ટાચાર થયો એવું સ્પષ્ટ દેખાય છે કે વાળી રે વાળી દે મને રીંગણા લઉં 2-4. તો એ રીતે આ સ્પષ્ટપણે દેખાઈ આવે છે, કારણ કે જે વસ્તુઓના ભાવ છે એ ચોક્કસપણે અતિ વધુ છે. હવે આ કોને દજાડશે? તો પહેલી વાત તો એ છે કે એની તલસ્પર્શી અને પારદર્શી તપાસ કરવામાં આવે. અને હું માનું છું ત્યાં સુધી આ કોઈ એવું પણ નથી અટપટું કૌભાંડ કે તમે એને તપાસમાં લાંબો સમય નીકળી જાય. જે સિસોટી મળે છે એ સ્વાભાવિક છે, 200-250 રૂપિયાની હોય તો બજારમાં જઈને 5 દુકાને પણ તમે તપાસ કરો તો તરત ખ્યાલ આવી જાય કે આ સિસોટી આટલા રૂપિયાની હોય જ નહીં. LED ટોર્ચની વાત હોય, મતલબમાં 3 કરોડ રૂપિયાની જે પણ ખરીદી થઈ છે એ લગભગ એ વસ્તુ 50 થી 60 લાખ રૂપિયામાં આવી જાય અને વડોદરાવાસીઓના જે કરવેરાના પૈસા ત્યાં ચૂકવાય છે ચોક્કસ બચ્યા હોત. પણ હવે અહીં પ્રશ્ન એ છે કે આની તપાસ થશે અને કસૂરવાળોને જ્યાં સુધી સજા, મૂળ વસ્તુ એ છે કે તમે આની અંદર બચાવ કરવામાં આવશે અને બચાવ થશે તો આવી ફરીથી ભ્રષ્ટાચાર થવાની શંકા છે. તો આની તલસ્પર્શી તપાસ થાય અને જે પણ લોકો આની અંદર સંડોવા હોય એની સામે કાર્યવાહી થાય તો જ કંઈક આ કૌભાંડ આપણને સામે આવવા મળશે. બિલકુલ. ચંદ્રકાંતભાઈ, આ જ વાતની સાથે આપની પાસે કે આજે આગ ભ્રષ્ટાચારની જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે, જે આખી વાત સામે આવી, હેન્ડ ગ્લોવ્સની કિંમત શું છે, એની સામે શું કિંમત આપવામાં આવી છે, એટલે આ લોકોને બચાવવા માટેની એક કીટ ઉભી કરવામાં આવી છે કે પછી ખિસ્સા ભરવા માટે આ કીટ લેવામાં આવી છે? આપ મને પૂછી રહ્યા છો? જી, આપને જ પૂછી રહી છું ચંદ્રકાંતભાઈ. આના ઉપરથી નરી આંખે દેખાય છે કે ભ્રષ્ટાચાર થયો છે. L1 અને L2 ની વાત કરતા હોય તો આપ શ્રી આ કોર્પોરેશનની અંદર જેટલા ટેન્ડર નીકળ્યા છે એ L1 જે આવ્યો હોય એને L2 ને પણ આપ્યા છે આ લોકોએ. એટલે આવું ટેન્ડરની કોઈ મહત્વતા રહી નથી. આ જે આક્ષેપ જો કહેતા હોય કે આક્ષેપ કર્યા છે તો લોકોને દેખાય છે કે એક સિટીની કિંમત કેટલી છે, આની કિંમત કેટલી છે, અને જે ઓફિસ બતાડી છે એ એપાર્ટમેન્ટની ઓફિસ બતાડેલી છે એ બી તપાસ કરી છે મેં. એટલે મેં જયારે સભામાં બોલ્યો ત્યારે આ તમે L1 ને આપ્યું છે, CBCની ગાઈડલાઈન પ્રમાણે કર્યું છે, આ કર્યું છે. CBCની ગાઈડલાઈન એવી કે છે કે તમે 280ની સિટી તમે 3200 રૂપિયામાં લો, એવી ગાઈડલાઈન બતાડી છે. CBCની ગાઈડલાઈન અમારા તાપરિયા જે ભાઈ કહેતા હતા, આ તમને એક દાખલો આપું તાપરિયાભાઈનો. તાપરિયાભાઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટના માનનીય આજના પ્રધાનમંત્રીને તે વખતે એમને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી એક આખું મોકલેલા ફાયર બ્રિગેડ માટે સાધનો. એ સાધનો એક આખું કન્ટેનર પડેલું હતું. મારું ધ્યાન ગયું, કન્ટેનર ખોલાયું. મેં તાપરિયાભાઈને કીધું કે તાપરિયાભાઈ આ કન્ટેનરની અંદર આપણા ગવર્મેન્ટે, આપણી સરકારે સામાન મોકલ્યો છે અને વાપર્યું કેમ નહીં? અમારા તાપરિયાએ તાત્કાલિક જે અધિકારીઓ હતા એમના એક્શન લીધા અને એ સામાન ત્યાં સુધી પહોંચાડ્યું. આવો એક્શન હોવું જોઈએ. CBCની ગાઈડલાઈન કહીને ભ્રષ્ટાચાર કરો એ નહીં ચાલે. માનનીય પ્રધાનમંત્રીજી અહીંયા ફાયર બ્રિગેડ માટે બધું બહુ મોકલે છે, અને આ લોકો આ રીતે ગાઈડલાઈન બતાડી અને આ રીતે ધંધો કરે છે. એક વસ્તુ હોય તો બરાબર છે, એમની નોકરી પર બી ડાઉટ છે. એક બાજુ નોકરી કરે છે અને બીજી બાજુ ભણે છે. મહારાષ્ટ્રમાં નોકરી કરે છે, એક સમય ઉપર અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં ભણે છે. આ કેવી રીતે બની શકે? સવાલ આખું કૌભાંડ અને ડાઉટ એટલા માટે છે કે બેસતાની સાથે આ તમે કરોડો રૂપિયાનું જે ખરીદી કરી છે એની અંદર તપાસ થાય, શું નરી આંખે દેખાય છે? તપાસ કરવાની બી શું જરૂર છે? હું તો એમના તમામ નેતાઓને કહું છું
કે આવી રીતે આવા ભ્રષ્ટ અધિકારીઓ જો તમારી પાર્ટીને બદનામ કરતા હોય તો તાત્કાલિક એમને રિમૂવ કરો અને આપણી પાર્ટી સ્વચ્છ દેખાય એ પ્રમાણેનું કામ કરો. Okay. ભ્રષ્ટાચાર થયું છે. Okay, રાજુભાઈ, હવે આપની પાસે- શબ્દોમાં કહું છું અને આમાં કોઈ મીનમેક નથી. ઓકે રાજુભાઈ, હવે આપની પાસે એ જ સવાલની સાથે આ આખી વાત સામે આવી છે, આખો મુદ્દો સામે આવ્યો છે, કૌભાંડ કયો તો જે કંઈ પણ, હવે આના પર શું એક્શન લેવામાં આવશે? પહેલા તો આપની પ્રતિક્રિયા શું? રાધા, જ્યારે ગુજરાતની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં કોઈ પણ વિભાગ હોય અને કોઈ પણ કાર્યવાહી થતી હોય અને કોઈ પણ ટેન્ડરિંગ પ્રોસેસ હોય તો આખું જેમ પોર્ટલ પારદર્શકતા છે. જેમ પોર્ટલ ઉપર L1 હોય, L2 હોય, L3 હોય, જે તબક્કા વાયર ટેન્ડરિંગ થતું હોય એમાં આપણે જોતા હોય છે. L1 ની અંદર બે વાત અહીંયા સ્પષ્ટ છે કે કોઈ એક વ્યક્તિએ ટેન્ડર ભર્યું હોય જેમ પોર્ટલ ઉપર L1 માં જ આવે છે, બીજો કોઈ નથી તો આપણે એને રીટેન્ડરિંગ કરીએ છીએ. બીજી વસ્તુ કે L1 ની અંદર ક્યારેક ભાવની દ્રષ્ટિ જોઈએ આપણે કે ભાવમાં હજુ પણ એવો સંતોષ ન થાય કે હજુ ભાવ આટલો છે ત્યારે પણ આપણે એને રીટેન્ડરિંગ ઓપ્શન કોઈએ ન ભર્યું હોય ત્યારે રીટેન્ડરિંગ ઓપ્શન સાથે આપણે ફરીથી રીટેન્ડરિંગ કરતા હોય છે. આ જયારે બરોડાની વાત કરીએ છીએ આપણે, વડોદરાની ફાયરની, તો ફાયર એક આખો વિભાગ ડિપાર્ટમેન્ટ આખા ગુજરાતની અંદર વાત કરીએ કે અગ્નિશમન આખો જ્યાં પણ કોઈ આકસ્મિક ઘટના બને છે તો એના જવાનો જે છે ફાયરના એ બચાવની કામગીરીમાં લાગી જાય છે. સાથે સાથે રાજુભાઈ, એ જ્યારે તો ખબર છે. હું આખી વાત એ આખી ખબર મારી છે, વાત રાજુભાઈ, ફાયરના જવાન પર અમને સૌથી પહેલા વિશ્વાસ છે. જ્યારે અમે મુશ્કેલીમાં મુકાઈશું ત્યારે આ લોકો જ આવવાના છે. એ સાધનો વધારે કિંમતથી ખરીદે એમાં પણ કોઈ અતિશયોક્તિ નથી, એમાં પણ અમે કોઈ સવાલ ન ઉઠાવી શકીએ. આ પરચેઝ લિસ્ટ એકવાર જો ઇમરજન્સી વિસેલના 3,238 રૂપિયા આપવામાં આવ્યા છે. 51 લાખ આસપાસનું હેન્ડ ગ્લવ્સની વાત છે, સેફટી ગ્લવ્સની વાત છે. શું આપ કહો છો કે આ કૌભાંડ છે રાજુભાઈ? દાદા, એ જ વાત ઉપર ગયો પણ તમે અધીરાઈ થોડી નહીં, ધરપત ન રાખી. વાત- નહીં, મારી વાત સાંભળો, એ પહેલા શું મારી વાત છે? સાંભળો, મારી વાત Please, સાંભળો. રાજુભાઈ. શું હતું અને શું થયું અને આ શું શું થવાનું થયું છે છે? એ જ વાત કરું છું. વાત કરી હજુ રહ્યા છીએ. આક્ષેપની વાત છે. હકીકત તમે જે બતાવી રહ્યા છે એ આખું જજમેન્ટ નથી કે આ જજમેન્ટ થઈ ગયું, આની અંદર પુરાવા સાથે પકડાયા, એ જજમેન્ટ નથી. તમે એક એટલે શાંતિથી હું એ જ વાત કરી રહ્યો છું અને આપને વિનંતી છે કે સાંભળો. તો હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જ્યારે ફાયર વિભાગના કામ કરતા હોય, જવાનો કામ કરી રહ્યા છે, ત્યારે એના ફાયરની સેફટીની પહેલી એમને જરૂર હોય. આપણે સેફટીના સાધનો અપગ્રેડ કરીને એમને પ્રોવાઈડ કરે છે. હું એ જ વાત કરી રહ્યો છું આપને. અને દિવસે ને દિવસે અદ્યતન ટેકનોલોજી સાથે, માનો કે કોઈ 10 માળની બિલ્ડિંગ હોય, 15 માળની બિલ્ડિંગ હોય કે 20 માળની બિલ્ડિંગ છે તો એને આપણે અપગ્રેડ કરી રહ્યા. રહી વાત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરો છો, જેમ પોર્ટલની ખરીદીમાં એના ચીફ ઓફિસર આપણા જે વાત કરી, ફાયર ઓફિસરે વાત કરી કે આ જેમ પોર્ટલમાં ગાઈડલાઈન પ્રમાણે થયેલું છે. રહી બીજી વસ્તુ એવી કહું છું કે અહીંયા વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને એ આક્ષેપની અંદર કે જજમેન્ટ પુરાવા, હા, હું એવું નથી કહેતો અમે એક્શન નહીં લઈએ, અમે તપાસ નહીં કરીએ, આ ખોટું, એવી વાત નથી કરતો. આક્ષેપ છે કોઈ પણ વાત, વિરોધ પક્ષની તો દૂરની વાત છે, કોઈ વ્યક્તિ, ગુજરાતનો નાગરિક જ્યારે હક અને અધિકાર માટે નીકળતો હોય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, ત્યારે એને સાંભળવામાં આવે છે. સામાન્ય માણસને સાંભળવામાં આવે છે, છેવાડાના માનવીને સાંભળવામાં આવે છે, કોઈ પણ પીડિત હોય, શોષિત હોય એને સાંભળવામાં આવે છે. એકદમ ખોટી તો વાત. આ વિરોધ પક્ષ તો દૂરની વાત છે. જ્યારે પણ આની અંદર આક્ષેપ થયો છે એની અંદર એના ડીવાયએમસી નું તમે પહેલા જ નિવેદન બતાવ્યું આક્ષેપ કે નથી, ડીવાયએમસી એવું હકીકત છે. કહ્યું કે આ આક્ષેપ હકીકત અમે છે. સાંભળી છે, જાહેર માધ્યમો દ્વારા અને કોઈ ન્યૂઝ ચેનલ અખબાર દ્વારા સાંભળ્યું છે. તમે અને એના પર બતાવો આવા તપાસ ચોરોને. કરીશું અને તપાસની અંદર, અરે હું ડંકાની ચોટ સાથે કહું છું, ગુજરાતની અંદર તપાસ ઓપરેશન કરવાની ગંગાજળ છે. ચાલુ છે. ઓપરેશન ગંગાજળનો ઇતિહાસ જોઈ લેજો તમે. જે પણ કસૂરવાર હોય એમને ઘર ભેગા માન્ય ભૂપેન્દ્રભાઈ બધું પટેલ જોયેલું છે સાહેબ તમારું ત્યાં. સરકારમાં જોવા મળ્યા છે. એટલે હું એવું અહીંયા ડંકાની ચોટ સાથે ફરીથી કહું છું, ઓપરેશન ગંગાજળને ભૂલવાનું નથી. નથી. પણ આ જે આક્ષેપ છે રાધા, એટલે આપણે ધીરજ ધરવી પડશે અને ધીરજના આધારે જ્યારે પણ એના પુરાવા આક્ષેપ નથી, હકીકત છે. અને એની કમિટી હોય કે કોઈ પણ જ્યારે રાજ્ય સરકાર એના ધારાધોરણ પ્રમાણે કમિટી રચે કે વોટ એવર, અને એની અંદર જો ભ્રષ્ટાચાર કરો, ફલિત પછી થતું કમિટી હોય છે, બનાવો. ત્યારે આપણે ઓપરેશન ગંગાજળને કેમ યાદ ન કરવું પડે? ત્યારે પણ અધિકારી હોય, કોઈ પણ વ્યક્તિ, કર્મચારી હોય, સરકારી આનું અધિકારીઓ ગંગાજળ. ઘર ભેગા કરેલા છે અને ઘર ભેગા કરેલા આપ સૌએ આપની પ્રતિષ્ઠિત ચેનલે બતાવેલું નથી કર્યા આજ એટલે સુધી. આવી બધી બાબતોની અંદર જ્યારે હું હજુ પણ બતાવો કહું એક છું બી. કે ઓકે, આક્ષેપ છે, રાજભાઈ. એની તપાસ થશે, તપાસ ઊંડાણપૂર્વક થશે. જ્યાં પણ કસૂરવારો અરે, જોર-જોરથી બોલવાથી કસૂર નથી થવાનું. જે પરસેવાનો પૈસો હું કહું છું કે જે ટેક્સ સ્વરૂપે આપે છે એને ક્યાંય પણ અમે ગુજરાતનું છોડવાના સત્યાનાશ કરી નથી. નાખ્યું તમે એટલે લોકોએ. ઓપરેશન ગંગાજળ યાદ રાખવું પડશે અને કોઈ પણ અધિકારી હશે એને છોડવાના નથી. પેપર લીક પણ થાય, મૂળ વિષય પોલીસ એવો છે સ્ટેશન કે જુદા, જ્યારે ભેગા આક્ષેપ થાય. થતા હોય ત્યારે ત્યારે એના બે પોલીસ પાસા હોય અને બે પાસાઓમાંથી આપણે
એની મળી સમજ જાય, મારી વાત પૂરી ઇન્સ્પેક્ટર કરું. નકલી, એટલે બધા બે નકલી. પાસાઓ હોય એની બધું તપાસ કરશો તમે. જાય એમાં ફલિત થાય અને એનો રિપોર્ટ તૈયાર થાય, રિપોર્ટની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રીના કાર્યાલય સુધી માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચે, ઓકે, ત્યારબાદ એની ઉપર ઓપરેશન ગંગાજળની અસર જોવા મળે. ઠીક છે ચંદ્રકાંતભાઈ, આપ શું કહી રહ્યા છો? હા તો ક્યાં હે ચંદ્રકાંતભાઈ, આપ શું કહી રહ્યા છો જણાવો. આ બધા બચાવવાના ધંધા છે. સાચા ઈમાનદાર માણસો તો 1 મિનિટમાં ઇન્કવાયરી મૂકી દે. આ પેપર જોઈને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરે. તમારે કોઈ કૂદવાની જરૂર નથી, તમારે કોઈ કૂદવાની જરૂર નથી. અરે મેં તમે સામાન્ય ટેન્ડરમાં માણસની વાત જેવો કરી, ઘોટાળા સામાન્ય કરો છો, માણસની વાત કોઈ કરી કે સામાન્ય માણસ આ ભારતીય જનતા પાર્ટીની અરે તમે સરકારની રહેવા દો અંદર ભાઈ, બોલે રહેવા છે દો, અને એને સાંભળવામાં આવે છે અને તમારે દેખાય છે સાંભળીને બધું. એનું સાંભળીને જ એને અરે આનું સાંભળવામાં આવે છે. Immediately હું નહીં કહું આ છું તે કે ભ્રષ્ટાચાર નિવારણ કરવામાં એકાદ આવતું હોય છે. જણને શું એટલે તમારા જેવા જે લોકો જે વિરોધ કોઈ પક્ષ નિવારણ હોય, નથી થતું. વિરોધ પક્ષની રીતે કરે ને હું ક્યાં ના પાડું છું. લૂંટ ચાલી છે વિરોધ અહીંયા. કરવાનો હોય પણ વિરોધ પક્ષની L1 રીતે ટેન્ડરની જગ્યાએ L2 તમારું ને આપી ક્યાંય દો. અસ્તિત્વ ગુજરાતમાં ના હોય એટલે તમે વિરોધ નીકળી પક્ષ પડો, છે. આમ થયું તેમ થયું. હું ભાઈ, માનનીય જે સન્માનીય કમિટી, પ્રધાનમંત્રી whatever છું. જે પણ એની હું કોઈ ચર્ચા દિવસ વિરોધ થશે, પક્ષની વાત નથી આક્ષેપો કરતો. કરેલા છે, હું સાચી એની હકીકત અંદર કહું રાધા છું. હું ડંકાની ચોટ સાથે કહું છું. હું ક્યાં ના પાડું છું કરેલા છે કે જો સાચા સ્માર્ટ નીકળશે, સિટીના પૈસા ભ્રષ્ટાચાર મોકલ્યા. નીકળશે તો કોઈ એમને નથી. ક્યાંય પણ છોડવામાં નહીં આવે. ઓપરેશન ગંગાજળ એટલા અરે માટે યાદ ભ્રષ્ટાચાર રાખો. નહીં આંખે માન્ય દેખાય છે. ભૂપેન્દ્રભાઈ કોઈ પટેલ સાહેબ નીકળશે. જે નીકળેલું જ છે. મક્કમતાપૂર્વક ગુજરાતની અંદર જયારે નિર્ણય લઈ રહેતા હોય અને તમે પ્રતિષ્ઠિત ચેનલમાં વારંવાર પાછું બતાવો છો. મક્કમ ફક્કમ એટલે નથી રહેતો. આવા ક્યાંય પણ રાજુભાઈ. મોટી બાબતો હોય, કોઈ પણ બાબત હોય, નાની હોય કે મોટી હોય, એની અંદર ધીરજ રાખવી જરૂરી છે અને ચોક્કસ એનો ન્યાય મળશે. હિતેશભાઈ, એક સવાલની સાથે આપની પાસે આજે પતી જાય, ધીરજ રાખો આજે એટલે પતી ખરીદીમાં જાય. જે ડિફરન્સ દેખાઈ રહ્યો છે, જે તફાવત આટલો મોટો દેખાઈ રહ્યો છે, આપને સ્પષ્ટપણે આ મુદ્દા પર શું લાગી રહ્યું છે અને હવે આના પર શું કાયદા, શું પગલાં લેવા જોઈએ? ચર્ચા દરમિયાન રાજુભાઈ દેસાઈએ સારી વાત કરી, ભાજપના નેતાએ, કે અમે તપાસ કરશું અને એ તપાસને અંતે એને કસૂરવારને અમે પગલાં લઈશું. એટલે તપાસ કરવા લાયક વસ્તુ તો એમને પણ લાગે છે, એનો અર્થ એવો થયો. અને આ ખરીદી છે એ એક્ઝોર્બિટન્ટ હાઈ રેટથી લીધેલી છે. એટલે એની ઇન્કવાયરી થશે ત્યારે એના સ્પેસિફિકેશન વગેરે બધું ચેક થવામાં આવશે અને કસૂરવાર હશે એની સામે પગલાં લેશે. ઓકે નરેશભાઈ, આ જ સવાલની સાથે આપની પાસે, આ તો આ વસ્તુ નજરમાં આવી, આ ધ્યાનમાં આવ્યું. જો લોકોને ધ્યાનમાં ન આવે તો પછી લોકોને શું સમજી અને એમની પાસેથી કેટલી ઉઘાડી લૂંટ કરવામાં આવે? આપણી જે ત્રિસ્તરીય લોકતંત્રની જે સંસ્થાઓ છે ને એમાં સૌથી વધુ જો ભ્રષ્ટાચાર થતો હોય તો મહાનગરપાલિકા અને નગરપાલિકા સ્તરે થાય છે, કે જ્યાં આ ભ્રષ્ટાચાર બહુ ઓછો ઉજાગર થતો હોય ને સૌથી વધુ પૈસા ત્યાં બનાવવામાં આવે છે. બીજા કૌભાંડો તો આપણને ધ્યાન પર આવે છે, ક્યારેક આવા બહાર આવે ત્યારે ધ્યાન પર આવે, પરંતુ જે આ સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર થાય છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અને મોટા પાયે થાય છે. હવે આ ફાયરની જે વાત છે એમ કે એમની ટેન્ડરની પ્રક્રિયા અનુસરી, પરંતુ એની સામે આટલા ભાવમાં ખરીદવામાં આવ્યું તો એની અંદર એવી શરતો એવી રાખવામાં આવતી હોય કે ઘણા ક્વોલિફાઈડ જે વેચનારા વિક્રેતા હોય એ વિક્રેતા અંદર ક્વોલિફાઈડ ન થાય. સાથે જે લોકો ટેન્ડર ભરતા હોય ઇજારદાર તરીકે કે વસ્તુ સપ્લાય કરવામાં જે લોકો હોય છે એમની પણ એક રિંગ બનાવવામાં આવતી હોય. એટલે સરવાળે અને એ બીજું કે આની અંદર તપાસ થાય તો એ પણ જાણવું જરૂરી હોય છે, એ જરૂરી હશે કે આ ટેન્ડર ભરનારા કોણ છે. ક્યાંય સરકારના એવા કોઈ લાભાર્થી, કોઈ પક્ષ સાથે જોડાયેલા લોકો, એ પણ જાણ થવી જોઈએ કે આખું આ નેક્સસ ક્યાંથી ચાલે છે. આ તો એક સાધનની ખરીદી છે, આપણને ખબર છે. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, પુલ નિર્માણની વાત હોય કે બિલ્ડિંગો બનાવવાની વાત હોય, એની અંદર કેટલા મોટા પાયે કામ આપવામાં આવતા હોય છે. અને મેં કોર્પોરેટલે કહ્યું કે શહેર અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, મોટા આપણે રોડ રસ્તાઓની હાલત જોઈ છે કે ડીએલપી કહેવાય કે જે ની જવાબદારી ઇજારદારની હોય, તૂટે તો રિપેર કરવાની, એવા માર્ગો પણ જયારે બિસ્માર થઈ જતા હોય તો કેટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હશે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આની પર અંકુશ ત્યારે જ આવે કે જયારે આવા ઇજારદારોને એ બ્લેકલિસ્ટ પણ કરે છે, તો ઘણી વખત એ બ્લેકલિસ્ટ કર્યા પછી પાછલા બારણેથી અથવા બીજી કંપનીઓ બનાવીને એની સાથે જોડાઈ જતા હોય છે. કહેવાનો અર્થ એ છે કે એની સામે માત્ર બ્લેકલિસ્ટ કરવા કે એની ડિપોઝિટ જપ્ત કરવી કરતા પણ એને ફોજદારી રાહે જો એની સામે કાર્યવાહી કરવામાં આવે તો હું માનું છું કે આની અંદર કંઈક અંશે આવા ભ્રષ્ટાચારમાં અંકુશ આવી શકે. જી ચંદ્રકાંતભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે કે આ વાતને લઈને, આ મુદ્દાને લઈને ક્યાં મારી તો રજૂઆત કરવામાં આવી એટલી છે? વિનંતી છે પેલા ભાઈને
જી. કે ભાઈ કેટલા દિવસમાં તમે આ તપાસ પૂરી કરશો એ તો બતાડશો. બીજી વસ્તુ એવી છે કે આ એક ભ્રષ્ટાચાર નથી. સામાન્ય માણસની તમે ટીડીઓ 40% જમીન કાપે ગરીબ માણસની, અને માલે તુજારની 1% બી જમીન કાપી નથી. એવા 1000 2000 કરોડનો કૌભાંડ છે આ જ કોર્પોરેશનમાં. એવા ઘણા કૌભાંડો મેં બહાર પાડ્યા છે. પણ તપાસ થશે. શાની તપાસ થશે ભાઈ? જમીન ઓછી કાપી છે એની તપાસ શું? યા તો જમીન કાપો અથવા એની મિલકત રજમ કરો. આ સરકારને ડૂબાડવા માટે આ માણતિયાઓ જે બેઠેલા છે પોતાનો લાભ લેવા માટે સરકારને બી નુકસાન કરે છે અને શહેરને બી નુકસાન કરે છે. બધી બહુ વસ્તુઓ છે. પણ આ જે નરી આંખે દેખાતી હોય તો માન્ય સન્માન્ય ભાઈને કહું છું કે આ તપાસ કેટલા દિવસમાં પૂરી કરશો ને આવાને શિક્ષાત્મક પગલા લેશો તો આપણા રાજ્યનું સારું થશે એવું મારું માનવું છે. Okay. એક વિરોધ પક્ષ તરીકે તમને કહું છું કે મહેરબાની કરીને આવાને સજા કરો અને આ શેર સેફ રહે. 250 રૂપિયાની બેટરી જો 3200 રૂપિયામાં આવતી હોય તો તમને દેખાતું નથી ભાઈ. એટલે કહેવાનો ભાવાર્થ મારો એટલો જ છે કે ચોરોને છાવરવો નહીં અને આ રાજ્ય સારી રીતે ચાલે, ભ્રષ્ટાચાર ના થાય એ જોવાની આપણી બધાની જવાબદારી છે. ડોક્ટર આપ એકલા, અમારી બધાની જવાબદારી છે. અને પકડીએ ત્યારે એમને શિક્ષાત્મક પગલા લો, સારા માણસો આવે, સારી રીતે કોર્પોરેશન ચાલે એ પ્રમાણેનો વ્યવહાર કરો. બિલકુલ. ઓકે, એટલે ચંદ્રકાંતભાઈ એક બહુ જ મહત્વની વાત કરી કે આ સહિયારી જવાબદારી છે, ન માત્ર એક પક્ષની જવાબદારી છે, સૌ કોઈની જવાબદારી છે. એક આખું બધી વસ્તુ ઉજાગર કરે છે, પ્રસ્તુત કરવામાં આવે, એના પર પગલાં લેવામાં આવે, ત્યારે જઈને આપણે લોકોને બચાવી શકીશું. રાજુભાઈ, ફરી એકવાર આપની પાસે, અને કોઈ આક્ષેપ કે કશું જ વસ્તુ નથી, સીધી એક વાત છે કે સરકાર દ્વારા ઉપરથી જે સારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે લોકો સુધી સારી વસ્તુ પહોંચે, પરંતુ વચ્ચેના જે લોકો છે તમામ એના દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. એક વિસલના 3238 રૂપિયા આપવા તમને યોગ્ય લાગે છે તો પછી એના પર કાર્યવાહી કરવામાં આવશે, ક્યારે કરવામાં આવશે, એ સૌથી મહત્વની વાત છે. બાળક મરી ગયા, 2 શિક્ષિકા મરી ગઈ, એની તપાસ હજુ ચાલે છે. તપાસ દાદા, મારો કહેવાનો ભાવ એ હતો કે જ્યારે પણ કોઈ પણ આક્ષેપ થાય ને તો રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર એને સહન ક્યારેય ન કરે. ભાઈ આક્ષેપ શેના માટે થયો? માન્ય મુખ્યમંત્રી શ્રી લઈને નીચલા સ્તર સુધી આક્ષેપ કેમ થયો? કોઈ પણ વિરોધ પક્ષ હોય, સામાન્ય નાગરિકો કોઈ પણ આક્ષેપ શેના માટે થયો? તો એના તમામ પાસાઓને જોવામાં આવે કે સાચું શું હતું, ખોટું શું હતું, કોનો સ્વાર્થ હતો અને કોણ આની અંદર કઈ બાબત હકીકત હતી. એ આખા રિપોર્ટની અંદર આખી હકીકત સાચી તપાસ થાય અને એ બાબતમાં ધ્યાનમાં આવે. સ્વાભાવિક રીતે આખું જે જેમ પોર્ટલ ઉપર કર્યું, એટલે જેમ પોર્ટલ તો પારદર્શક. ભાઈ બજારમાં ચાલો તો બધું મને બોલવા દેશો. ચાલો. વિનંતી કરું છું. આપની પાસે હા. આવું સાંભળી લઈએ. એટલે મારો કહેવાનો મતલબ રાધા એવો છે કે જેમ પોર્ટલ એ પારદર્શકતા, આખું ગુજરાત ગવર્મેન્ટનું આખું જેમ પોર્ટલ ઉપર કોઈ પણ ટેન્ડરિંગ પ્રક્રિયા થતી હોય છે તો જેમ પોર્ટલમાં કોઈ પણ કારણસર, હા, એની અંદર તમે એક પણ બાબત અહીંયા ધ્યાને તમને દોરું છું કે ક્યારે પણ L1 કે જેને પણ ટેન્ડર લાગ્યું છે ને એને પ્રોવાઈડ કરી છે વસ્તુ, તો એવી ઘણી બધી કંપનીઓ હોય અને એ કંપનીઓએ જ્યારે આ વિસલનો ભાવ આટલો છે તો એનાથી નીચેના ભાવનું જ્યારે પણ ટેન્ડરિંગ આપણે પ્રક્રિયા ચાલતી હોય, પારદર્શકતા, નીતિ નિયમ, ધારાધોરણ પ્રમાણે એને આપણે ચોઇસ કરતા હોઈએ એની પસંદગી, તો એની અંદર ઓછામાં ઓછું સારી ક્વોલિટીનું કોણ મળે છે, આપણા ક્રાઇટેરિયા પ્રમાણે કોણ છે એવી ચોઇસ કરીએ. તો એની અંદર એવું હું અહીંયા જે આક્ષેપ થાય એ પ્રમાણે વાત કરું છું કે એવું જરૂર નથી કે બીજી ત્રીજી કંપની કે વોટ એવર કંપનીઓ આનાથી ઊંચો ભાવ આપે કે નીચો ભાવ, એ બાબત હું નથી કહેતો. પણ મૂળ વિષય એવો છે કે જ્યારે પણ ક્વોલિટીની બાબતમાં અને એની કિંમતની બાબતમાં તો ધારાધોરણ પ્રમાણે, નીતિ નિયમ પ્રમાણે ચોક્કસ રીતે કોઈ પણ પ્રક્રિયા, કોઈ પણ સરકારી ટેન્ડરિંગ આપણે ચોઇસ કરીતા હોય છે કોઈ પણ વિભાગનું. પણ આ જયારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાળની વાત કરવામાં આવે, જે વસ્તુઓની વાત કરવામાં આવી છે, આક્ષેપ થયો છે, એની તપાસ થશે અને સાચું શું એ બતાવવામાં આવશે. ઓકે, બરાબર. બીજી વસ્તુ કે અગાઉ પણ તમે પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી તમે જ પણ બતાવેલું છે ને, આપણે એ ઓપરેશન ગંગાજળ એટલા માટે કહ્યું, મેં ઘણા બધાને ઘર ભેગા કરેલા છે કે આ નહીં ચાલે. અને અમે તો એવા નથી, એમના જ એક મોટા નેતા એવું કહ્યું હતું કે હું 1 રૂપિયો મોકલું છું અને 25 પૈસા પહોંચે છે, 75 પૈસા પહોંચે છે. તો એનો મતલબ શું હતો કે તમારા નેતાઓ સ્વીકારતા. ભાઈ અહીંયા તો પારદર્શકતાથી કામ કરીએ છીએ. આપણે કિસાનોની વાત, હું આ વિષય આખો અલગ છે, પણ આ એક નાની 30 સેકન્ડમાં એવું કહું કે જે પણ બાબત કરતા હોય દિલ્હીથી અમારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અંદર એનડીએની સરકાર હોય અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્યાંથી જે પૈસા કે વોટ એવર જે યોજનાના લાભ મોકલે તો સીધા લાભાર્થીને મળવા જોઈએ. ગુજરાતની અંદર
સીધા લાભાર્થીને મળવા જોઈએ. તો જ્યારે આવો આક્ષેપ થતો હોય 100% એની તપાસ થશે અને સાચું શું એ પણ ખબર પડી જશે અને એની અંદર આ જે ખરીદી કરવામાં આવી છે જેમ પોર્ટલ દ્વારા પારદર્શકતા રીતે ખરીદી કરવામાં આવી તો એની બાબત પણ કહેવામાં આવશે કે આ આટલી આ બાબતમાં ધ્યાનમાં રાખીને આ વસ્તુ ચોઇસ કરવામાં આવી અને L1 આ ટેન્ડરિંગ આ કંપનીને લાગ્યું છે, L2 L3 જે ક્વોલિફાય નતા એટલે નીકળી ગયા છે, એના કારણે L1 ને લાગ્યું છે તો એ પણ બતાવવામાં આવશે. એટલે ટૂંકમાં મારો કહેવાનો પ્રજાનો જે પૈસો છે ટેક્સના સ્વરૂપના રાજ્ય સરકારની યોજનાઓ વાપરવાનો છે એ યોજનાઓનો દરેકને લાભ મળે એ રીતે રાજ્ય સરકાર મક્કમતાથી અને ખૂબ જ હું એવું ચોક્કસ કહીશ કે યોજનાઓનો છેવાડાના માનવી સુધી દલિત પીડિત હોય શોષિત હોય ત્યાં વંચિત સુધી પહોંચે એ રાજ્ય સરકારનો નિર્ધાર રહેલો છે. રાજુભાઈ, એક અંતિમ સવાલ મને ખૂબ ટૂંકમાં આ વાતનો જવાબ આપજો. વડોદરા વાસીના પડખે ઉભા રહી એક સામાન્ય નાગરિક તરીકે તમે ઉભા રહી અને મને એક વાતનો જવાબ આપી દો કે હેન્ડ ગ્લોવ્સના 250 રૂપિયા આપી શકો, મેક્સિમમ તમે 400 રૂપિયા આપી શકો, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે એ ફાયર કર્મચારી સેફ રહેવો જોઈએ. અમારી કરતા પણ પહેલા સેફટી એની હોવી જોઈએ. શું એના 8000 આપી શકાય? નહીં રાધા, મેં એ જ કહ્યું કે 250 આપણે જયારે કોઈ પણ વસ્તુ જોઈએ ને મને એટલી ખબર પડે કે એક સફરજન હતું અને સફરજનનો આગળનો ભાગ કાપેલો હતો, જયારે એને અરીસાની આગળ મૂકવામાં આવ્યું તો અરીસામાં જોયું તો આખું સફરજન આખું જ દેખાતું પણ આ ભાગ તો કાપેલો હતો. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ક્યારે પણ કોઈ પણ વસ્તુ હોય તો એને આખી રીતે તમે જુઓ ને જજમેન્ટ રીતે, એક સાઈડ નહીં આખી રીતે જુઓ ત્યારે ખબર પડે. એટલે ચોક્કસ 100% જે પણ કામ હશે જે પણ બાબત જોવા મળશે એ હકીકત જોવા મળશે અને આગામી સમયમાં જોવા મળશે એ વસ્તુ. એમણે 8000 આપ્યા તો એનું તથ્ય તો એટલું બધું ડિફરન્ટ તો ના હોવું જોઈએ પણ એ ડિફરન્ટ જે છે એનું કારણ શું, ક્વોલિટી કે વોટ એવર એ પણ આપણે જેમ પોર્ટલથી જ ખરીદેલું છે પારદર્શક તો એની પણ આપણે તપાસ કે આક્ષેપ કરીશું એની બાબત જાણવા મળશે આપણને. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે આ મુદ્દા પર જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે પરચેસ ઓર્ડર આખો એક સામે આવ્યો છે જેમાં 8 થી 10 ગણા ભાવ આપવામાં આવ્યા છે, એટલે આ જે ભાવ આપવામાં આવ્યા છે એ ઘણા બધા સવાલો ઉઠાવે છે. હવે કમિટી બેસે, તપાસ કરવામાં આવશે અને એ તપાસમાં શું સામે આવે છે, શું પગલાં લેવામાં આવે છે, સૌ કોઈની નજર ત્યાં જ. મહામંથનમાં આ સાથે આગળ બીજો મહત્વનો મુદ્દો કે જેના પર ચર્ચા કરવી છે અને એ મુદ્દો